અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તંદુર હોટલમાં નસરીન બાનુની હત્યા કરનારો ઝડપાયો. અમદાવાદ એરપોર્ટ પાસેની તંદુર હોટલમાંથી 22 વર્ષીય નસરીન બાનુનો લાશ મળી હોવાના કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો. તેને જ ગળે ટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તે યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે. હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે. NSUIનો પ્રેસિડેન્ટ કોલેજમાં વિરોધ સાથે તોડફોડ. અમદાવાદની પ્રેસિડેન્ટ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની અન્ય વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરીને છેડતી કરી હતી કે જે અંગે વિદ્યાર્થિનીએ કોલેજમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોલેજ તરફથી વિદ્યાર્થીઓને અને તેના અન્ય 2 મિત્રોને NOC આપવામાં આવી હતી. જે મામલે આજે NSUI દ્વારા વિદ્યાર્થિનીને સાથે રાખી પ્રેસિડેન્ટ કોલેજના પ્રિન્સિપલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ઉનાળો હવે રિલેક્સ મોડમાં જવાની તૈયારીમાં. તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જો કે છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં અતિશય ગરમીનું પ્રમાણ રહેવાની શક્યતાઓ નહીવત છે તેમ જણાયું છે. વિપક્ષના નેતાનો આક્ષેપ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની LG હોસ્પિટલમાં બપોરે લાઇટ જતી રહી હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી હતી. હોસ્પિટલમાં જનરેટર પણ કાર્યરત થયા ન હતા, જેને લઈને સોમવારે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે LG હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે LG હોસ્પિટલમાં જનરેટર સિસ્ટમ મેઇન પાવરથી ચાલુ કરવામાં આવે છે. આજના આધુનિક સમયમાં નાની હોસ્પિટલોમાં ઓટોમેટિક જનરેટર સિસ્ટમ હોય છે કે જ્યારે પણ વીજળી ગુલ થાય છે કે તરત ઓટોમેટિક જનરેટર એક્ટિવ ચાલુ થઈ જાય છે. અમદાવાદમાં વધુ એક મારામારીનો વિડીયો વાયરલ. અમદાવાદ શહેરમાં વસરાલ બાદ વધુ એક મારામારીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો પૂર્વ વિસ્તારના રિવરફ્રન્ટ નજીકનો હોવાનું ખુલ્યું છે. ઘર નજીકથી પસાર થતા વ્યક્તિ કે જે ગાળો બોલતો હતો કે જેને ઠપકો આપવા બદલ બબાલ થઈ અને જોતજોતામાં લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થવા લાગી હતી. આ મામલે CCTV સામે આવતા પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે તપાસ ચાલુ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હરણીકાંડના પીડિતોના વળતર માટે લડનારા વકીલને મારી નાખવાની ધમકી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અને હરણી બોટ કાંડમાં પીડિતોને કરોડો રૂપિયાનું વળતર અપાવનાર હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં આશરે 7 વખત તેમને ફોન પર પતાવી દેવાની ધમકી આપવામાં આવતા તેમણે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉત્કર્ષ દવે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને પોલીસ કમિશનરને પણ ધમકી અંગે અરજી આપી. ઓવરસ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ વિનાના 17 લાખ લોકોને ₹106 કરોડ દંડ કરાયો. છેલ્લા સવા વર્ષમાં અમદાવાદના 27 લાખ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા હતા, જે બદલ તેમને ₹198 કરોડનો દંડ થયો હતો. જેમાં સૌથી વધારે હેલ્મેટ પહેર્યા વગર એટલે કે 14.79 લાખ લોકો, ઓવરસ્પીડમાં વાહન ચલાવતા 1.25 લાખ લોકો અને સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવતા 92,000 લોકોને દંડ કરાયો હતો. ટ્રેનો ટર્મિનેટ કરાતા હાલાકી. તો અમદાવાદ રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેના પગલે કર્ણાવતી, બોરીવલી એક્સપ્રેસ સહિત અન્ય કેટલીક ટ્રેનોને વટવા સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે. પણ અહીંથી પબ્લિક ટ્રાન્સપોર્ટની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રિક્ષા ચાલકો 10 થી 15 કિલોમીટર જવાનું ₹700 થી 800 જેટલું ભાડું વસૂલી રહ્યા છે. જ્યારે મુંબઈ અમદાવાદ વચ્ચે સ્લીપર સીટની ટિકિટ ₹320 છે. ખોખરામાં વ્યાજખોર મિત્ર મહિલા વકીલના ત્રાસથી વેપારીનો આપઘાત. રામોલમાં રહેતા વેપારી મિત્ર પાસેથી દુકાનની સામે ₹10 લાખ લીધા હતા કે જેની સામે ₹60 લાખ ચૂકવ્યા હોવા છતાં મિત્ર અને મહિલા વકીલે દુકાન પાછી આપી ન હતી. ત્યારબાદ પણ આ બંને પૈસાની માંગણી કરી રહ્યા હોવાથી તંગ આવી ગયેલા વેપારી અમરાઈવાડીમાં આવેલી દુકાનમાં ગળાઈ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટના આધારે અમરાઈવાડી પોલીસે વેપારીના મિત્ર અને મહિલા વકીલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. એક જ દિવસમાં 4 ઘાતક સાપોનું રેસ્ક્યુ. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે સાપોના દેખાવમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. 15 માર્ચ 2025ના રોજ અલગ અલગ જગ્યાએથી 4 ઘાતક અને અત્યંત ઝેરી સાપો પકડાયા, જેને લીધે નાગરિકોમાં ચિંતાનો માહોલ.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.